ખંભાળિયા જામનગર હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની। દાંતા ગામ નજીક ફૂલ સ્પીડે દોડતી અજાણી કારે બાઇકને અડફેટે લેતા બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા, જ્યાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મહત્વનું છે કે અકસ્માત સર્જ્યા બાદ નિર્દય કાર ચાલક યુવકોને ત્યાં રસ્તા પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતકના નામ સુરેશ પરમાર અને નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું છે, જેઓ બંને ખંભાળિયાના વતની છે। અમારા જીજે 10 950 નંબરની સિલ્વર કલરની બાઇક હતી। દાતા ગામથી અને પ્રસંગમાંથી જામ ખંભાળિયા તરફ આવી રહી હતી। પાછળથી ગમે તે ફોર વ્હીલ અથવા ગાડીએ પાછળથી ઠોકર મારી છે, જેમાં સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું અવસાન થયું છે અને એના ભેગો એક નાનકડો છોકરો હતો, જેને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર દરમિયાન છે। અમારી પ્રશાસનને એટલું માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે ઉપર સરકાર તરફ જોવે અને એને જે કોઈ હોય એને પૂરી સજા આપે અને એના ઉપર કાયદાકીય કાનૂની થાય। મારો દીકરો અને મારા ફુવાજી અને એનો ભેગો એક નાનકડો છોકરો 9 વર્ષનો બધા માતાજીને પગે લાગીને વર્તા ફેરે આવતા હતા। વર્તા ફેરે આવતા વાંથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી। અમે બધાય વાટ જોતા રહ્યા, અમને કાંઈ ખબર ના પડી। ત્યાંથી અમારા છોકરા હતા, એમને છોકરા ઉપાડીને જોયું કે આ તો આપણા માણસો। વાં પૂનમબેન માડમની ગાડી આવતી હતી, એ ગાડીમાં આવી બેને નાખ્યા અંદર। એકને ગાડીમાં નાખ્યો, એકને રિક્ષામાં લઈને આવ્યા, એકને ગોતવો પડ્યો અમારે। બે બેનું મૃત્યુ થઈ ગયું। એક છોકરાને વધારે લાગી ગયું, આવડો જ બાળક છે, એને જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો, એને માથામાં ટાંકા આવ્યા। એનો વિડીયો અમારા પાસે। અમને ન્યાય દેવડાવો, તમે જ્યાં ક્યાં હોય અમે આવશું। એને ફાંસીની સજા દેવડાવો, કડીથી કડી સજા દેવડાવો અને અમારા હાથમાં આવશે તો અમે એને મૂકશું નહીં, પણ અમને સરકાર ન્યાય દેવડાવો, તમને ન્યાય દેવડાવો। અમારું કાળજું કપાઈ ગયું ભાઈ। મારો 22 વર્ષનો દીકરો, મારા ફુવાજી, આ છોકરી ઊભીના પપ્પા, એક આવડો છોકરા, એમના નાના એક આવડો છોકરો, બે જુવાન વહી ગયા। એની 35 થી 40 વર્ષની ઉંમર, જાજી ઉંમર એની નથી। મારા દીકરાને 22 વર્ષ, 11મો મહિનો 11 તારીખે મારા દીકરાનો બર્થડે ગયો અને 2003માં મારા દીકરાનો જન્મદિવસ। મારા દીકરાને 22 વર્ષ પૂરા થયા અને 23મું વર્ષ બેઠું। હજી મારા દીકરાને ન્યાય દેવડાવો, અમારે બીજું કાંઈ નથી જોતું। ખંભાળિયા જામનગર હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની। દાંતા ગામ નજીક ફૂલ સ્પીડે દોડતી અજાણી કારે બાઇકને અડફેટે લેતા બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા, જ્યાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મહત્વનું છે કે અકસ્માત સર્જ્યા બાદ નિર્દય કાર ચાલક યુવકોને ત્યાં રસ્તા પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતકના નામ સુરેશ પરમાર અને નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું છે, જેઓ બંને ખંભાળિયાના વતની છે। અમારા જીજે 10 950 નંબરની સિલ્વર કલરની બાઇક હતી। દાતા ગામથી અને પ્રસંગમાંથી જામ ખંભાળિયા તરફ આવી રહી હતી। પાછળથી ગમે તે ફોર વ્હીલ અથવા ગાડીએ પાછળથી ઠોકર મારી છે, જેમાં સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું અવસાન થયું છે અને એના ભેગો એક નાનકડો છોકરો હતો, જેને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર દરમિયાન છે। અમારી પ્રશાસનને એટલું માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે ઉપર સરકાર તરફ જોવે અને એને જે કોઈ હોય એને પૂરી સજા આપે અને એના ઉપર કાયદાકીય કાનૂની થાય। મારો દીકરો અને મારા ફુવાજી અને એનો ભેગો એક નાનકડો છોકરો 9 વર્ષનો બધા માતાજીને પગે લાગીને વર્તા ફેરે આવતા હતા। વર્તા ફેરે આવતા વાંથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી। અમે બધાય વાટ જોતા રહ્યા, અમને કાંઈ ખબર ના પડી। ત્યાંથી અમારા છોકરા હતા, એમને છોકરા ઉપાડીને જોયું કે આ તો આપણા માણસો। વાં પૂનમબેન માડમની ગાડી આવતી હતી, એ ગાડીમાં આવી બેને નાખ્યા અંદર। એકને ગાડીમાં નાખ્યો, એકને રિક્ષામાં લઈને આવ્યા, એકને ગોતવો પડ્યો અમારે। બે બેનું મૃત્યુ થઈ ગયું। એક છોકરાને વધારે લાગી ગયું, આવડો જ બાળક છે, એને જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો, એને માથામાં ટાંકા આવ્યા। એનો વિડીયો અમારા પાસે। અમને ન્યાય દેવડાવો, તમે જ્યાં ક્યાં હોય અમે આવશું। એને ફાંસીની સજા દેવડાવો, કડીથી કડી સજા દેવડાવો અને અમારા હાથમાં આવશે તો અમે એને મૂકશું નહીં, પણ અમને સરકાર ન્યાય દેવડાવો, તમને ન્યાય દેવડાવો। અમારું કાળજું કપાઈ ગયું ભાઈ। મારો 22 વર્ષનો દીકરો, મારા ફુવાજી, આ છોકરી ઊભીના પપ્પા, એક આવડો છોકરા, એમના નાના એક આવડો છોકરો, બે જુવાન વહી ગયા। એની 35 થી 40 વર્ષની ઉંમર, જાજી ઉંમર એની નથી। મારા દીકરાને 22 વર્ષ, 11મો મહિનો 11 તારીખે મારા દીકરાનો બર્થડે ગયો અને
2003માં મારા દીકરાનો જન્મદિવસ, મારા દીકરાને 22 વર્ષ પૂરા થયા અને 23મું વર્ષ બેઠું. હજી મારા દીકરાને ન્યાય દેવડાવો, અમારે બીજું કાંઈ નથી જોતું.